આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે, પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી તરફથી એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી તથા સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં લગભગ 55% માંડીને 80% જેટલો ન પોસાય તેવો ફી વધારો કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ₹13 લાખ જાહેર કરવામાં આવી છે। આ વાર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો આ રીતે લેવામાં આવતી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી ડબલ કરતા બમણી કરવામાં આવી છે। લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBSની ડિગ્રી 21 લાખથી મેળવતો હતો, તે આ વર્ષથી વધીને મેનેજમેન્ટ કોટામાં 40.50 લાખમાં મેળવતો થશે। આપના નેતાએ કહ્યું કે સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે। શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકશે? બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમિયાન તેમને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોંચી વળવા સામાન્ય જનતાના ખિસ્સા પર કાતર મૂકશે, જેથી ગુજરાત સરકાર આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચે તેવી માંગ કરવામાં આવી છે। જી, આજે સુરત શહેર પ્રમુખ અને સહસંગઠન મંત્રી એવા અમારા રામભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના સંગઠન અને તમામ નગરસેવકોની હાજરીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ કલેક્ટર વાયા। અમારું આવેદનપત્ર એટલા માટે આજે આપવા આવ્યા છીએ કે આપણને બધાને ખબર છે કે સંવેદનશીલ સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે, જ્યારે ગુજરાતની જનતા નારા લગાવતી હોય કે ભાઈ સંવેદનશીલ સરકારના નારા લગાવતી હોય, પરંતુ જે પ્રમાણે આજે આ મેડિકલની અંદર જે ફી વધારો કરવામાં આવ્યો છે, તોતિંગ ફી વધારો કહેવાય કે જે 67થી 88% જે ફી વધારો છે, તો આ કઈ રીતના કોઈ પણ વાલીઓને કોઈ પણ વિદ્યાર્થીઓને પોસાય? આજે આપણે એવું વિચારીએ છીએ કે આપણા દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ। આજે યુવાઓનો દેશ છે, યુવાઓ જ્યારે મેડિકલની અંદર પોતાનું કરિયર બનાવવા માંગતા હોય, ડૉક્ટર બનવા માંગતા હોય, પરંતુ જ્યારે આવી રીતના ફી વધારો કરવામાં આવે ત્યારે બાળક અથવા તો વિદ્યાર્થી છે એ કઈ રીતના ડૉક્ટર બનવાના સપના પૂરા કરી શકશે? કઈ રીતના આપણે આપણા દેશની અંદર જે સેવા માટે જે આપણે કહેવાય ભગવાનનું બીજું રૂપ એટલે ડૉક્ટર કહેવાય, તો કઈ રીતના ડૉક્ટર બની શકશે? આજે હું વાત કરું કે જે GMERS દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે, તો આ ફી વધારો પાછો ખેંચવા માટે અમારી આમ આદમી પાર્ટીની આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે। જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ વાલીઓને સાથે રાખીને આંદોલન કરી